નમસ્કાર. અત્રે ઉપસ્થિત મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ, આદરણીય મહેમાનશ્રી તથા આચાર્યશ્રી, આજે હું બે બોલ કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી આશા. માણસ જીવનમાં ઘણા સંબંધ બનાવે છે. અમુક સંબંધ જાતે બનાવે છે તો અમુક સંબંધ વારસામાં મળે છે. એવો જ એક સંબંધ, એક અનોખું અને નિરાળું વ્યક્તિત્વ એટલે કે પિતા. તેના વિશે આજે હું થોડું કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી આશા. બાપ. બાપ એટલે આખું બ્રહ્માંડ. બાપ એટલે આખું બ્રહ્માંડ. આ બે શબ્દ બા અને પમાં પિતાનું વર્ણન થયેલ છે. બા એટલે માતા, જે માતાથી પણ વધુ વાલ કરે ને તે વ્યક્તિ એટલે પિતા. પ એટલે પરમેશ્વર તરફથી મળેલ આધાર કાર્ડ. આજના ઝડપી સમયમાં આધાર કાર્ડ વિના માની લો કશું જ નથી થતું. એમાંય તે દરેક વ્યક્તિ પાસે બે આધાર કાર્ડ હોય છે. એક આધાર કાર્ડ જે આપણને પરમેશ્વર તરફથી મળે છે, જેને આપણે પિતા કહીએ છીએ, અને બીજું આધાર કાર્ડ જે આપણને દેશની સરકાર તરફથી મળે છે. માનવીએ જ બનાવેલી આ કૃત્રિમ વ્યવસ્થામાં માનવીએ જ બનાવેલા આધાર કાર્ડની જરૂર બને છે, તો પરમેશ્વરે બનાવેલી આ દુનિયામાં પરમેશ્વરે જ આપેલા આધાર કાર્ડ અર્થાત પિતા વિના કેમ ચાલે? કોઈ પૂછે કે પિતા એટલે શું તો તેને કહેજો કે કોઈ તમને પૂછે કે પિતા એટલે શું તો તેને કહેજો કે ઘરમાં સીઝનનું પહેલું ફ્રૂટ લાવનાર વ્યક્તિ પિતા. ખુદ 200 રૂપિયાનો શર્ટ પહેરશે અને પોતાના સંતાનોની બ્રાન્ડેડ કપડાની જીદ પૂરી કરશે એ વ્યક્તિ એટલે પિતા. પોતે જૂના ચપ્પલમાં ચલાવશે અને પોતે વિચારશે કે મારું સંતાન ખુદ ચપ્પલ પહેરી નવા ચપ્પલ પહેરી કોલેજે જાય. ખુદ સાયકલનું પંચર કરીને ચલાવશે અને વિચારશે કે મારું સંતાન કોલેજે ગાડી લઈને જાય. આવું વિચારનાર વ્યક્તિ એટલે પિતા. ફક્ત આવું વિચારનાર વ્યક્તિ એટલે પિતા. માતા ઘરનું માંગલ્ય હોય છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જ્યારે માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. હા, આમ તો લાગણી ઉપરાંત સુખ સુવિધા અને સલામતીનું વટવૃક્ષ છે પિતા. પિતાનું જીવન લાગણીનો દરિયો અને સ્નેહનું ઝરણું છે. પિતા એ અસંખ્ય સમસ્યાઓનો એક જ ઉકેલ છે. મા વિશે તો ઘણું રચાયું છે, ઘણી ફિલ્મો, સાહિત્યો, કવિતાઓ રચાણા, પણ પિતા વિશે ઘણું ઓછું રચાયું છે. કેમ કે મા એ પડદા પરનું પાત્ર છે તો પિતા એ પડદા પાછળનું. માતાની લાગણીઓ અને ભાવનાઓ આપણે નિહાળી શકીએ છીએ, પણ પિતાની ભાવનાઓ અને લાગણાઓ આપણે નિહાળી શકતા નથી. અને પિતા તેમની ભાવની કે લાગણા આપણને બતાવતા પણ નથી, નહીં તો પોયરું બગડી જાય ને. તેથી જ તો પિતા હંમેશા કડક સ્વભાવના કહેવાય છે. પિતા તેની ભાવનાઓને તેના સુધી જ સીમિત રાખે છે. તે તેની તકલીફો કે દુઃખો આપણને કહેતા કે બતાવતા નથી. તેટલે જ તો તે પિતા છે. પિતા ઘરના રાજા છે. તે ઘરમાં સૌની ખુશી માટે રણ મેદાન એટલે કે ઓફિસે જાય છે. ત્યાં સમયને માત કરી સંજોગોને ઘૂંટણભેર ટેકાવી રાખે છે. તે આખો દિવસ મહેનત કરે છે અને પોતાના સંતાન માટે પોતાની જાતને ભૂલાવી દે છે. તે પોતાના સંતાન માટે સખત પરિશ્રમ કરે છે અને રાત દિવસ જોયા વિના મહેનત કરે છે. છતાં આજની અણસમજુ સંતાનોની પેઢી નથી જાણતી કે તેના પિતાએ તેના માટે શું શું બલિદાનો આપ્યા છે, તેના પિતાએ તેના માટે શું શું સેક્રિફાઈસ કર્યા છે. ઘરમાં કોઈ પણ 60-70 વર્ષ જૂની ચીજ વસ્તુ હોય છે ને સાહેબ, તો તે પણ અવાજ કરશે. તમે નોટિસ કરજો કે ઘરમાં કોઈ પણ 60-70 વર્ષ જૂની વસ્તુ પડી હશે ને, ઈ અવાજ કરશે. જ્યારે પિતા તો એક માણસ છે, એને દુઃખ દર્દ નહીં થતું હોય. જ્યારે તેના જ સંતાનો તેમને અંધાશ્રમમાં મૂકી આવે છે અથવા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આજ સુધીના દિવસો જેણે પોતાના બાળકોને અર્પણ કર્યા, તે જ બાળકો વખત વીતીએ તેમના સંતાનો, તે જ બાળકો તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે. તેમનો સહારો બનવાના સ્થાને તેમને તરછોડે છે. જેને ચાલતા અને બોલતા શીખવ્યું તેને જ સવાલ કરે છે કે તમે અમારા માટે કર્યું શું? જે વ્યક્તિ ફક્ત 5 પદિયા કમાવા માટે બધું જ ભૂલીને મહેનત કરે છે ને, છેવટે સંતાનો તેમને જ ભૂલી જાય છે. કોઈએ બહુ સરસ કહ્યું છે કે જ્યાં સુધી બાપુજીની આંગળી પકડીને ચાલીએ ને ત્યાં સુધી મોટા મોટા સમુદ્ર આંખો ઝબકાવતા જ પાર થઈ જાય છે. તેમની ભેડા હોઈએ ને, જીવનમાં કોઈ પણ તકલીફ, દુઃખ, આફત આપણી સામે ટકતી નથી. પણ જો તેમનો હાથ આપણા માથા પર ન હોય, તેમની છત્રછાયા ન હોય, તો નાનું એવું ખાબોચી ઓળંગતા ભલભલાને પરસેવા ચટી જાય સાહેબ. નાનું એવું ખાબોચી ઓળંગતા ભલભલાને પરસેવા ચટી જાય સાહેબ. માં એ ડરતા શીખવે છે તો પિતા લડતા. માં કહે છે તે ન કરતો પડી જઈશ, તે ન ખાતો બીમાર પડીશ, તો પિતા સંજોગો અનુરૂપ જીવતા શીખવે છે. માં ઠેસ પર મરમ પટ્ટી કરે છે તો પિતા ઠપકો આપતા કહે છે ધ્યાન ન રખાય,
વાગી ગયું ત્યાં સુધી ક્યાં ગયો હતો? માં સંવેદનશીલ બનાવે છે તો પિતા સૈનિક. એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ એટલે પિતા. બહારથી જેટલું કઠોર, અંદરથી એટલું જ કોમળ ને મધુર. પિતાની વ્યાખ્યા આપતા કહેવાયું છે કે બાપ એટલે અલાદીનનો એવો ચિરાગ કે જેની દીવીને ગમે ત્યારે ઘસીએ ને દુનિયાનું મોંઘામાં મોંઘું રમકડું પણ આપણા ગજવામાં નાખી શકે. પિતા એટલે એવો તપતો સૂરજ કે તે જ્યાં સુધી હોય ને અંધારું તો ચોળો અંધારાની વ્યાખ્યા આપણી પડકે ન આવે સાહેબ. પિતા એટલે એવું કામતું માણસ કે જેની ડિક્શનરીમાં થાક નામનો શબ્દ જ નથી. પિતા હંમેશા સાથે રહે છે. એનું મૂલ્યાંકન કરો કે ન કરો તે હંમેશા સાથે રહે છે. કોલેજનું પગથિયું ન ચડનાર પિતા તેના સંતાનોની હાયર એજ્યુકેશન માટે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે. પિતા સાથે કડક ડિસિપ્લિન, જીદ અને કડકાઈ જોડાયેલી છે. હા, પરંતુ તેમાં તેમની ચિંતા અને અનુભવ પણ જોડાયેલા છે. તમે કોઈ પિતાને એવું કહેતા સાંભળ્યા છે કે મને કમાવામાં કંટાળો આવે છે? તમે સાંભળ્યા છે કોઈ પિતાને એવું કહેતા કે મને કમાવામાં કંટાળો આવે છે? અગર જો કંટાળો આવે છે ને તો પણ તે પોતાના સંતાન માટે સખત પરિશ્રમ કરતા થાકતા નથી. તે હંમેશા આજે રાત છે, દિવસ છે, આજે કોઈ તહેવાર છે, એ બધું છોડીને બસ સખત પરિશ્રમ કરે છે. અંતે મને પિતા વિશે કહેવાનું મન થાય કે ચમરબંધીની ચણેલી ઇમારત તો પાયામાંથી પડે, કે ચમરબંધીની ચણેલી ઇમારત તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલયા, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલયા. આજે પણ ઘરની બહાર પડેલા પિતાજીના ચપ્પલનો ખોફ હોય છે. સાચું કે નહીં? અંતે મારું એટલું જ વક્તવ્ય છે કે જેણે પોતાની જિંદગી આપણને અર્પણ કરી દીધેલી છે, જીવનમાં બીજું કશું કરો કે ન કરો, તેમનું માન અને સન્માન અવશ્ય કરજો. અસ્તુ.